હેલો એવરીવન. તો આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે PHPની અંદર એરે શું છે અને ટાઈપ્સ ઓફ એરે કેટલા છે એ આપણે અહીંયા જોશું. જનરલી એરે છે એ પણ વેરિયેબલની જેમ જ એક સ્ટોરેજ છે, બટ એરેમાં અને વેરિયેબલમાં ડિફરન્સ એ છે કે વેરિયેબલ છે એ એટ અ ટાઈમ પોતાના મેમરી એડ્રેસની અંદર એક જ વેલ્યુ સ્ટોર કરીને રાખી શકે છે, જ્યારે એરે છે એ એટ અ ટાઈમ સ્ટોરેજની અંદર એક કરતાં વધારે વેલ્યુઝને જુદા જુદા ઇન્ડેક્સ દ્વારા સ્ટોર કરાવીને રાખી શકે છે. તો નોર્મલી જ્યારે વેરિયેબલ બનાવવામાં આવે ત્યારે કોઈ એક વેરિયેબલને આપણે એક વેલ્યુ આપીએ છીએ, પછી જો બીજી વેલ્યુ આપવામાં આવે તો જૂની વેલ્યુ છે એ જતી રહી છે અને નવી વેલ્યુ તેની જગ્યાએ ઓવરરાઇટ થાય છે. જ્યારે એરેની અંદર એક પછી જો બીજી વેલ્યુ આપવામાં આવે તો ત્યાં નંબર ઓફ ઇન્ડેક્સીસ ક્રિએટ થાય અને જેટલી વેલ્યુ આપો એટલા ઇન્ડેક્સ ક્રિએટ થશે અને દરેક ઇન્ડેક્સ પર એની સેપરેટ વેલ્યુ છે ત્યાં સ્ટોર થશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે એરે છે એ જુદી જુદી વેલ્યુઝને અથવા તો સેમ ટાઈપની વેલ્યુઝને જ્યારે એક જ વેરિયેબલમાં સ્ટોર કરવી હોય ત્યારે આપણે એરેનો યુઝ કરી શકશું. તો ચલો આપણે જોઈએ એરે કઈ રીતના બને છે, એરે કઈ રીતના પોતાની વેલ્યુ સ્ટોર કરાવે છે અને એરેના ટાઈપ્સ કેટલા છે. તો આપણે અનધર એક્ઝામ્પલ બનાવીએ છીએ જેનું નામ રાખીએ છીએ એરે એક્ઝામ્પલ ડોટ PHP. જનરલી PHPમાં એરે બનાવવામાં આવે છે ત્યારે એરે બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક વેરિયેબલ જેનું નામ રાખી શકીએ છીએ આપણે લાઈક નેમ્સ ઇઝ ઇક્વલ ટુ એક ફંક્શન જેનું નામ છે એરે. આ ફંક્શન દ્વારા આપણે એને આર્ગ્યુમેન્ટ્સ જે આપશું એનો આપણે એરે બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એરે ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે આપીએ છીએ નંબર ઓફ નેમ્સ લાઈક અજય, સુમિત, રોહિત અને સતીશ. તો આપણી પાસે અત્યારે એક વેરિયેબલ બન્યો છે જેનું નેમ્સ છે અને આ વેરિયેબલની અંદર આપણે એક સાથે મલ્ટિપલ વેલ્યુઝને સ્ટોર કરવા માટે થઈ અને આપણે ત્યાં એરે ફંક્શન યુઝ કર્યું છે અને ફંક્શનમાં આપણે એક સાથે 4 વેલ્યુ આપેલી છે. તો અહીંથી આપણો એરે છે એ ક્રિએટ થાય છે. આ એરે બનાવવાની માટેની ફર્સ્ટ મેથડ છે. અધર મેથડ છે $નેમ્સ. આ રીતના કોઈ એરે બનાવી શકાય. સ્ક્વેર બ્રેકેટમાં એને ઇન્ડેક્સ આપવાનો થાય. આ રીતના આપણે આપી શકીએ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ એને કોઈ વેલ્યુ આપી શકીએ લાઈક જય. બીજી વેલ્યુ બનાવવાની છે તો પાછો વેરિયેબલ, then after ન્યૂ ઇન્ડેક્સ તરીકે આપી દઈશું 1 અને અહીંયા આપણે આપી વેલ્યુ રાજ. તો આ રીતના પણ એરે બની શકે છે. એરે ડિફાઇન કરવા માટે આપણી પાસે બે જુદા જુદા વે છે. ફર્સ્ટ આપણે એરે ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ અને સેકન્ડ આપણે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડેક્સ આપી અને દરેકને જુદી જુદી વેલ્યુ આપી શકીએ છીએ. કન્વિનિયન્ટ ફર્સ્ટ વે રહેશે જેમાં આપણે એરે ફંક્શનનો યુઝ કરશું. તો આ રીતના એરે ડિફાઇન થાય છે. એરેની અંદરની વેલ્યુને જો આપણે સ્ટ્રક્ચરલ ફોર્મેટમાં જોવી છે તો એના માટે આપણે PHP એક ફંક્શન આપે છે જેનું નામ છે print_r અને આપણે એની અંદર આપણો એરે છે એ આપીએ એટલે આપણો એરે છે એ સ્ટ્રક્ચર ડેટા તરીકે ત્યાં પ્રિન્ટ થઈને આવી જાય. આપણે એને આઉટપુટમાં જોવા માટે કોલ કરાવશું. પ્રોફાઇલ ઓપન કરી આપણા ફોલ્ડરને કોલ કરાવીએ અને ત્યાં એરે એક્ઝામ્પલ ડોટ PHP ને રન કરીએ. આપણો જે એરે છે એનું નામ છે $નેમ્સ. તો આપણે ત્યાં $નેમ્સને કોલ કરાવશું. રિફ્રેશ. તો આપ જોઈ શકો છો કે અહીંયા આપણો જે એરે છે એ એરેની અંદર આપણે 4 વેલ્યુ મળે છે અને બાય ડિફોલ્ટ એરે છે એનો ન્યુમેરિક ઇન્ડેક્સ હોય તો એ 0 થી સ્ટાર્ટ થાય છે અને ટોટલ આપણી પાસે 4 વેલ્યુ છે તો 4 - 1 કરતાં આપણે લાસ્ટ ઇન્ડેક્સ 3 મળશે અને સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 મળશે. તો આ રીતના નોર્મલી એરે બનાવી શકાય છે. એરેમાંથી વેલ્યુને રિટ્રાઈવ કરવા માટે આપણે ફોર ઇચ કોઈ પણ લૂપ યુઝ કરી શકીએ છીએ. આપણે અહીંયા ફોર ઇચના એક્ઝામ્પલથી જ આ વસ્તુને સમજીએ. ફોર ઇચ લૂપિંગ સ્ટેટમેન્ટ છે જેમાં આપણે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ તરીકે આપણા એરેનું નામ આપશું એઝ સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે ત્યાં આપણે કી અને વેલ્યુની પેર પાસ કરશું. એમાં કીમાં બધા ઇન્ડેક્સ આવશે અને વેલ્યુની અંદર એરેની બધી વેલ્યુઝ આવશે. અહીંયા આપણે એકો કરી
અને $સાઇન વેલ્યુઝને પ્રિન્ટ કરી કોમા કરી અને BR ટેગથી દરેક વેલ્યુને નવી લાઈન ઉપર પ્રિન્ટ કરાવશું. આપણી દરેક વેલ્યુ છે અહીંયા પ્રિન્ટ થઈ જાય છે. તો આ રીતના આપણે એરે ડિફાઇન કરી શકીએ છીએ અને એરેની અંદર વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. એરેની અંદર પણ તમે વેરિયેબલ નેમિંગ રૂલ લખી શકશો. વેરિયેબલ નેમિંગ રૂલ આપણે જે સ્ટાર્ટિંગમાં જોયા છે વોટ ઇઝ વેરિયેબલ અને ટાઈપ્સ ઓફ વેરિયેબલમાં, ત્યાં પણ જે આપણે વેરિયેબલ નેમિંગ રૂલ ડિફાઇન કર્યા હતા એ અહીંયા પણ લખી શકાશે. લાઈક નેમ છે એ સ્ટાર્ટ થવું જોઈએ લેટર અથવા તો અંડરસ્કોરથી, એની અંદર કોઈ વ્હાઇટ સ્પેસ ના આવે, એ ડિજિટથી સ્ટાર્ટ ન થઈ શકે, એમાં કોઈ રિઝર્વ કીવર્ડ ના આવી શકે. આ બધા રૂલ્સ તમે અહીંયા પણ એપ્લાય કરી શકો છો, જે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ઓલરેડી જોઈ લીધા છે. તો જે લોકોએ વિડીયો ન જોયો હોય એ વેરિયેબલ નેમિંગ રૂલ માટે પ્રીવિયસ વિડીયો જોઈ લેજો. તો આ થયું આપણું નોર્મલ વેરિયેબલ અને કઈ રીતના વેરિયેબલની વેલ્યુને આપણે ગેટ કરી શકીએ. જો ફોર ઇચની મદદથી વેલ્યુ ગેટ ન કરાવી હોય અને કોઈ સિંગલ વેલ્યુ ગેટ કરવી હોય તો એકો મદદથી અથવા તો પ્રિન્ટ ઓપરેશનથી પણ એ કરી શકાય છે. નેમ્સ નામનો એરે છે અને આની અંદર તમારે સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડેક્સ આપવાનો છે. હું આપું છું 2 નંબર ઇન્ડેક્સ. તો અજય છે 0 ઇન્ડેક્સ ઉપર હશે, સુમિત 1 ઇન્ડેક્સ ઉપર હશે અને રોહિત છે સેકન્ડ નંબર ઇન્ડેક્સ ઉપર હશે. તો હવે આપને સેકન્ડ નંબરની ઇન્ડેક્સની વેલ્યુ ત્યાં મળશે. તો આ થયું આપણું એરે. હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ એરેની. તો ટાઈપ્સ ઓફ એરે ઇન PHP. તો PHPમાં ટોટલ 3 ટાઈપના એરે આવે છે. એમાં ફર્સ્ટ છે એને કહેવાય છે ન્યુમેરિક એરે. સેકન્ડ છે એને કહેવાશે એસોસિએટિવ એરે અને થર્ડ આવશે એને કહેવાશે મલ્ટી ડાયમેન્શનલ એરે, મલ્ટીડીમ એરે. આ 3 ટાઈપના એરે PHPની અંદર અવેલેબલ છે. હવે કયા એરેને ન્યુમેરિક કહેવાશે, કયા એરેની અંદર એસોસિએટિવ કહેવાશે અને કયા એરેને મલ્ટી ડાયમેન્શનલ એરે કહેવાશે. તો ન્યુમેરિક એરે એન એરે વિથ ન્યુમેરિક index is called numeric array. જે એરેનો ઇન્ડેક્સ છે એ ન્યુમેરિક બને છે તો આવા પ્રકારના એરેને આપણે ન્યુમેરિક એરે કહીશું. તો હવે આવે છે એસોસિએટિવ એરેની. તો એમાં કહીશું આપણે એન એરે વિથ સ્ટ્રિંગ index is called એસોસ એરે. તો એસોસિએટિવ એરે એટલે એવો એરે કે જેની અંદર ઇન્ડેક્સ સ્ટ્રિંગમાં હશે. અને થર્ડ ટાઈપ આવે છે એન એરે વિધિન એન અનધર એરે, ઇટ્સ કોલ્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. એવો એરે કે જેની અંદર પાછો બીજો એરે બને છે, મીન્સ એરે વિધિન એન એરે, ઇટ્સ કોલ્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. કે જેમાં એક એરે છે એ બીજા કોઈ એરેની અંદર બનેલો હોય તો એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહી શકાય. ત્રણેયના એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલાં આપણે આ જે એરે જોયો છે આ એરે છે એને આપણે ન્યુમેરિક એરે કહેશું. કારણ કે આ જે એરે છે એ એરેનો ઇન્ડેક્સ જે બને છે એ ઇન્ડેક્સ કેવો હોય છે તો કે એ ઇન્ડેક્સ ન્યુમેરિક હોય છે. હવે હું આ એરે છે અને અત્યારે હાલમાં કમેન્ટ કરી દઉં છું. અહીંયા આપણો નેમ્સનો એરે બની ગયો અને અહીંયા આપણે એને પ્રિન્ટ અંડરસ્કોર આરની મદદથી જો પ્રિન્ટ કરી અને ચેક કરીએ તો આ જે એરે છે એની ઇન્ડેક્સ વેલ્યુ તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સ છે 0, 1, 2, 3 આ રીતના નંબર છે. ધેટ્સ વાય આ એરેને કહેવાશે ન્યુમેરિક એરે. અનધર એક એરે બનાવીએ છીએ જેનું નામ રાખીએ છીએ $ASSOC ઇઝ ઇક્વલ ટુ ફંક્શન યુઝ કરશું એરે. હવે જ્યારે એસોસિએટિવ એરે બનાવવાનો થાય ત્યારે આપણે આપણા એરેને ઇન્ડેક્સ પણ સ્ટ્રિંગમાં આપવો પડે. તો અહીંયા આપણે લખીએ name1. તેના આફ્ટર વેલ્યુ આપવા માટે એરો ઓપરેટર યુઝ કરશું અને લખશું ત્યાં આપણે સુનિલ સપોઝ. તેના આફ્ટર કોમા કરી અને આપણે સેકન્ડ ઇન્ડેક્સ આપશું name2. એની અંદર આપણે ત્યાં વેલ્યુ તરીકે આપશું કૃણાલ. તેના આફ્ટર ત્રીજો ઇન્ડેક્સ name3 વેલ્યુ તરીકે રહેશે ત્યાં વેલ્યુમાં
JEE જીત. તો અહીંયા આપણે 3 ઇન્ડેક્સ અને સાથે સાથે ત્યાં એની 3 વેલ્યુ પણ પ્રિન્ટ કરેલી છે. તો અહીંયા આપણે હવે પ્રિન્ટર આરની મદદથી આપણો જે એરે છે જેનું નામ છે એસોસ એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ અને આ આપણો જે એરે બનશે એ બનશે એસોસિએટિવ એરે. હવે આપણે અહીંયા વચ્ચે એક બ્રેક લાઇનનો યુઝ કરી લઈએ જેથી બંને એરે છે એ અલગ અલગ દેખાય. તો તમે જોઈ શકો છો કે પહેલો એરે છે એની અંદર સ્ક્વેર બ્રેકેટમાં જે ઇન્ડેક્સ આવે છે એ નંબર છે, દેટ્સ વાય એને કહેવાશે ન્યુમેરિક એરે. અને જ્યારે એરે છે એની અંદર સ્ક્વેર બ્રેકેટની અંદર જે ઇન્ડેક્સ આવે છે આ રીતના કોઈ સ્ટ્રિંગ હોય તો એને કહેવાશે એસોસિએટિવ એરે. તો આ બંને ટાઈપના એરે બન્યા. હવે લાસ્ટ થર્ડ ટાઈપનો એરે આવે છે એને આપણે બનાવવા માટે $stud નામનો એક એરે બનાવશું. $stud ઇઝ ઇક્વલ ટુ એરે. હવે આ એક એરે બને છે એ એરેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એક કી આવે છે જેમાં આપણે લખીએ છીએ stud1. હવે stud1 ની સામે એની વેલ્યુ મલ્ટિપલ છે, દેટ્સ વાય મલ્ટિપલ વેલ્યુ ડાયરેક્ટલી આપી ન શકાય, દેટ્સ વાય આપણે પાછો એને આપીએ છીએ એરે. અને આ એરેની અંદર આપણે અહીંયા ઇન્ડેક્સ તરીકે આપીએ છીએ ID, વેલ્યુ આપીએ છીએ 0 1. એ રીતના આપીએ છીએ. stud1 નું નેમ શું રહેશે તો કે ત્યાં નેમ રાખશું આપણે સંજય. તો આપણી પાસે એક વેલ્યુ ત્યાં બની ગઈ. હવે આપણી બીજી વેલ્યુ આવશે તો એનું નામ રાખશું stud2. stud2 ની અંદર પણ મલ્ટિપલ વેલ્યુ છે તો એરેને ડિફાઇન કરવા માટે ફર્સ્ટ કી ID, સામેની વેલ્યુ આવશે 0 2, કોમા એ સેકન્ડ નંબરનો જે સ્ટુડ છે એનું નેમ રહેશે અજય સપોઝ. તો આ રીતના આપણે બે વેલ્યુ ડિફાઇન કરી છે, એમાં આપણે મલ્ટિપલ વેલ્યુ ડિફાઇન કરી શકીએ. લાઈક અહીંયા થર્ડ ID આપશું એને 3, નેમ રહેશે એનું stud3 અને એનું નેમ રહેશે વિજય. તો આપણો એરે છે એ બની ગયો છે. આ એરેને પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક બ્રેક લાઇનનો યુઝ કરી લઈએ. ધેન આફ્ટર પ્રિન્ટ અંડરસ્કોર આરની મદદથી પ્રિન્ટ કરાવી અને જોઈએ કે સ્ટુડ નામના એરેમાં વેલ્યુ કઈ રીતના પ્રિન્ટ થાય છે. તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ એરે છે એમાં stud1 ઇન્ડેક્સ છે, stud1માં પાછો એરે છે એમાં ID અને નેમ મળે છે, પછી stud2 ઇન્ડેક્સ આવે છે. આ બધી જે કાંઈ વેલ્યુ પ્રિન્ટ થાય છે એને પ્રોપર ફોર્મેટમાં પ્રિન્ટ કરાવવા માટે આપણે ત્યાં પ્રીટેગ જે HTMLની છે જેથી પ્રીડિફાઇન્ડ ડેટા જે કાંઈ પ્રિન્ટ થયો છે એ આપણે ત્યાં શો કરી શકીએ. તો આપણે બધું છે એ પ્રીટેગની વચ્ચે મૂકી આપીએ છીએ. સેવ કરી અને ચેક કરીએ. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ એરે, સેકન્ડ એરે અને થર્ડ એરેમાં એરેની અંદર ઇન્ડેક્સમાં પાછો એરે બને છે. દેટ્સ વાય અહીંયા આપણી પાસે આ મલ્ટી ડાયમેન્શનલ એરે બને છે જેની અંદર તમે જોઈ શકો છો કે એરે આ એક એરે છે એ કોઈ એરેની અંદર પાછો બને છે. એટલે મેઇન ઇન્ડેક્સ રહેશે stud1, stud2, stud3 અને એના સબ ઇન્ડેક્સ રહેશે ID અથવા તો નેમ જે બધામાં કોમન છે. આમાંથી કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય આપણે તો આ રીતના કરાવી શકાય. એકો $stud એરેનું નામ છે, એના 2 ડાયમેન્શન છે એટલે 2 એને આપણે જુદા જુદા ઇન્ડેક્સ આપવા પડશે. રેડી. અહીંયા આપણે આપશું પહેલું ઇન્ડેક્સ જે રહેશે stud1, stud3માંથી. સપોઝ હું આપું છું અહીંયા કે ભાઈ મારે stud3 છે એનું મારે ID જોઈએ છે. તો આ લાઈન મને એ stud3નું ID છે એ રિટર્ન કરીને આપશે. તમે જોઈ શકો છો કે 3 અહીંયા મળે છે. એ રીતના હું એમ કહું કે stud1 એનું મારે નેમ જોઈએ છે તો અહીંયા મને હવે stud1નું નેમ સંજય છે એ ત્યાં આઉટપુટમાં મળશે. તો આ રીતના આપણે 3 ટાઈપના એરે PHPમાં બનાવી શકીએ છીએ. એકવાર ખાસ સમજી લેજો કે જે એરે જેની અંદર ઇન્ડેક્સ ન્યુમેરિક હશે એને ન્યુમેરિક એરે કહેવાશે. જે એરેનો ઇન્ડેક્સ સ્ટ્રિંગ હશે એને એસોસિએટિવ એરે કહેવાશે. અને જે એરે કોઈ બીજા ઓલરેડી બનેલા એરેની અંદર બન્યો હશે કે જ્યાં એરે વિધિન એન એરે બનશે તો એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહી શકાશે. કોઈ પણ એરે છે એ એરેને પ્રિન્ટ કરવા માટે સ્ટ્રક્ચરલ ફોર્મેટમાં પ્રિન્ટ કરવા માટે ફંક્શન યુઝ થાય છે print_r. જો એરેની કોઈ સિંગલ વેલ્યુ પ્રિન્ટ કરવાની હોય
તો એકોની મદદથી એરે નેમ તેના આફ્ટર સ્ક્વેર બ્રેકેટમાં એને આપેલો ઇન્ડેક્સ આપીએ એટલે ત્યાં વેલ્યુ છે પ્રિન્ટ થઈ જાય. તો આ રીતના PHPની અંદર એરે છે એ એક કરતાં વધારે સેમ ટાઈપ ઓર ડિફરન્ટ ટાઈપની વેલ્યુઝને એક વેરિયેબલમાં સ્ટોર કરવા માટે યુઝ થશે. એરેના ટાઈપ્સ જો લખવાની વાત થાય તો ટાઈપ્સ ઓફ એરેની અંદર તમે 3 ટાઈપ લખી શકશો. ફર્સ્ટ ન્યુમેરિક એરે કે જેમાં એરેનો ઇન્ડેક્સ નંબર હશે. સેકન્ડ એસોસિએટિવ એરે જેની અંદર એરેનો ઇન્ડેક્સ છે એ સ્ટ્રિંગ રહેશે. અને થર્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે કે જેમાં એક એરેની અંદર પાછો સબ એરે ક્રિએટ થશે. તો આ રીતના એરેના 3 ટાઈપ્સ છે. આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. થેન્ક યુ.